સગર્ભાવસ્થાની જાણ થાય કે તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર પર નોંધણી કરાવી લો જેથી તમામ સેવાઓ સમયસર મળી શકે. સુવાવડ સલામત થાય તે માટે ગર્ભવતી માતાની પ્રસૂતિ પહેલા ઓછામાં ઓછી 3 વખત આરોગ્ય તપાસ આવશ્યક છે. દરેક આરોગ્ય તપાસ દરમિયાન લોહીનું દબાણ તપાસવું જરૂરી છે. વજન, ધનુની રસી, લોહ તત્વની ગોળી. દરેક આરોગ્ય તપાસ દરમિયાન વજન કરાવવું. ગર્ભાવસ્થાના છેલ્લા 6 મહિના દરમિયાન દર મહિને ઓછામાં ઓછું 1 કિલો વજન વધવું જરૂરી છે. ધનુના 2 ઇન્જેક્શન મુકાવો. પહેલું 4 થી 6 મહિના દરમિયાન અને બીજું ઇન્જેક્શન 1 મહિના પછી. લોહીની ઉણપ દૂર કરવા દિવસમાં 1 વખત લોહ તત્વની ગોળી ગળો. લોહ તત્વની ગોળી ઓછામાં ઓછા 100 દિવસ નિયમિત ગળો. પ્રસૂતિ પહેલાની સંભાળમાં આરોગ્ય કર્મી તરીકેની ભૂમિકા અને જવાબદારીઓ. દરેક સગર્ભા માતાની વહેલી 12 થી 16 અઠવાડિયે નોંધણી થઈ જવી જોઈએ. ઓછામાં ઓછી 3 વખત સગર્ભાવસ્થાની તપાસ થઈ જવી જોઈએ. અને આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલ નજીકમાં જે હોય તેમાં તેની સંસ્થાકીય પ્રસૂતિ થવી જોઈએ. તમારે તમારા ગામની દરેક સગર્ભા સ્ત્રીઓને ઓળખી લેવી જોઈએ. તમારે દરેક સગર્ભા સ્ત્રીઓને 12 થી 16 અઠવાડિયાની સગર્ભાવસ્થા દરમિયાન નોંધણી કરાવવા માટે મદદ કરવી જોઈએ અને તમામની 3 વખત પૂર્વ પ્રસૂતિ તપાસ કરાવવી જોઈએ. દરેક સગર્ભા માતાઓની તમામ જરૂરી તપાસ થાય તેની તમે ખાતરી કરો. તમારા ગામના આંગણવાડી કેન્દ્ર પર સ્ત્રી આરોગ્ય કર્મચારી કયા દિવસે અને કેટલા વાગે હાજર રહેશે તે અંગેની જાણકારી મેળવી લેવી જોઈએ અને તેની જાણકારી દરેક સગર્ભા સ્ત્રીઓને આપવી જોઈએ. સગર્ભા સ્ત્રીઓને સમતોલ આહારની અગત્યતા વિશે સલાહ આપવી જોઈએ અને અપૂરતા પોષણવાળી સગર્ભા સ્ત્રીઓ આંગણવાડી કેન્દ્ર પરથી પૂરક પોષણ મેળવે છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. તમારે એવી સગર્ભા સ્ત્રીઓ કે જેને આરોગ્યની સેવાઓ લેવાની છોડી દીધી છે તેનો ખાસ સંપર્ક કરવો જોઈએ કે જેઓ દૂરના વિસ્તારોમાં રહે છે, ગરીબી રેખા હેઠળ જીવે છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બીજા સ્થળેથી આવેલ હોય વગેરે અને તેમને આરોગ્યની સેવાઓ સુધી પહોંચવામાં મદદ કરવી જોઈએ. લક્ષિત સગર્ભા સ્ત્રીઓને કે જે જનની સુરક્ષા યોજનાના લાભાર્થી છે તેઓને તેનો લાભ અપાવવામાં મદદ કરવી જોઈએ. એ જાણી લેવું જોઈએ કે ડેશબોર્ડ નજીકના વિસ્તારમાં પ્રથમ સ્તરીય સંદર્ભ સેવા કેન્દ્ર, હોસ્પિટલ કે જ્યાં સ્ત્રી રોગ નિષ્ણાત, શીશી સૂંઘાડીને બેભાન કરી શકે તેવા નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, નવજાત શિશુ કેન્દ્ર, ઓપરેશન થિયેટર અને બ્લડ બેંક ક્યાં છે. તાત્કાલિક જરૂર પડે ત્યારે આવા કેન્દ્ર સુધી પહોંચવા માટે વાહનની સગવડ અંગે પણ જાણી લેવું જોઈએ. સિઝેરિયન ઓપરેશન પેટ ઉપર શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ, લોહી ચઢાવવા માટે અને હોસ્પિટલના રોકાણ દરમિયાન બરાબર ખાનગી હોસ્પિટલ હોય તો આશરે કેટલો ખર્ચ આવી શકે. સંસ્થાકીય પ્રસૂતિ માટે સગર્ભા માતા અને તેણીના કુટુંબીજનો સાથે સંપરામર્શ કરો. જો નજીકના વિસ્તારમાં હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્ર કાર્યરત ન હોય, તમે સગર્ભા માતા અને કુટુંબીજનોને સ્ત્રી આરોગ્ય કર્મચારી, સ્ટાફ નર્સ અથવા ડોક્ટર જેવા કૌશલ્યવાળી વ્યક્તિ પાસે પ્રસૂતિ કરાવવા માટે સલાહ આપો. પ્રસૂતિ દરમિયાન સ્વચ્છતા પંચકનો ઉપયોગ થવો ખૂબ જરૂરી છે. સ્વચ્છ હાથ, સ્વચ્છ જગ્યા, સ્વચ્છ નાળ કાપવા બ્લેડ, નાળ બાંધવા માટે સ્વચ્છ દોરો અને સ્વચ્છ નાળ પર કંઈ જ લગાડવું ન જોઈએ. પ્રસૂતિ માટેની જગ્યા હૂંફાળી અને ધૂળ રહિત હોવી જોઈએ. આરોગ્ય વિષય તમામ જાણકારી માટે અને આરોગ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા વિષયક જેવી કે MPHW, FHW, સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન,
CHO મુખ્ય સેવિકા આંગણવાડી વર્કર CDPO ના અભ્યાસક્રમ માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.